બોલે લાઈક કરી દેજો કેમ પછી શક્કરપારા કરી દેજો લાડ બધી હા પ્રતિક કઈ જો ટાટા કે જો આમ જો ટાટા પ્રતિક જો ગમે એટલું ખાયા બહારનું તો તમારું ફેવરેટ શાક છે એમ ને ફર્સ્ટ ક્લાસ ખાઈ લેવાનું કા હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. તો આજે જો આપણે સવારમાં ઉઠી ગયા ને નાસ્તો બાસ્તો કરી ને બેસી ગયા છીએ તડકે, જેમના કામે જવાનું છે. તો અમારા દર્શનભાઈ જો ચોકલેટ ખાઈ ચારમાં. ક્યાં ગામના મહેમાન એલા? હે ખારી ના જવો બરાબર છે. તમે ખારી ના એમ ને મહેમાન? હા હા ખારી ક્યાં આવ્યું? આમાં હે પપ્પાનું ખારી એમ ને? હા જો અમારે જો મહેમાન જો શું કે પપ્પાનું ખારી. પૂંછાબેન જો અમારે અહીંયા લેસન કરવા મળ્યા અત્યારે પરમાં જો ને આમ કોઈ દેખાય જો પ્રતિકભાઈ બગા ખાય ચારમાં માથું વળાવે ને જો અમારા શોભાબેન ને જો હા મેં ખાય છે. મારા મમ્મી ને મારા મમ્મી નહીં દેખાતા હોય. તો આજ તો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે પ્રતિકભાઈ બધા અમારા કામમાં હતા. તો ખવડાવે કેટલા આ મહેમાન જો અમારે અહીંયા હારો હારો જ હોય. કા મહેમાન? એ મહેમાન હે દર્શન દાંત કાઢી નાખ દો. દાંત કાઢતો ખોટા ખોટા કાઢ તો એને અમારે દાંત બહુ આવો. હાશ ઈ કે જો હાશ કાઢતો દર્શન દાંત. એ અમારે દાંત કાઢીને પછી હાશ એમ કરે. તો જો આ તો અહીંયા હજી ઊભા ને જાવ નાવાનું બાકી છે આપણે. તો હવે નાહી ધોઈ નાખીએ. નાળિયેર લાંબે છે કા પ્રતિક? નાળિયેર લાંબા કે આમ તો નાળિયેર લંબાઈતા નથી. નાળિયેર લાવ્યા કા પ્રતિક? પતો એ પતો હું બોલા તો હે શું છે? નાળિયેર છે ન્યા? શું છે ન્યા? કાંઈ નથી. નાળિયેર લઈને પાન છે. નાળિયેર લઈને પાન છે. હા તો 4 થઈ ગયો ભાઈ? 4 થઈ ગયો. તો જો અહીંયા મારા બા છે ને વાડી જવાની તૈયારી કરે કાબા. તો જો ચા ભરી લીધી છે બનાવીને ને આમાં ટિફિન છે. તો મારા બા જાય છે વાડીએ ને અમારા પ્રતિકભાઈ જો અહીંયા બેઠી જાય. લે આ તો થાકી જાય એટલે બેઠી જાય લાગે છોકરા. 4 થતા લાગે. શું કરે કેને ખબર? શું કરે આપુજી? પ્રતિકનો ફોન જો લીધો મેળામાંથી એ ફોન રિપેરિંગ કરે. પ્રતિકભાઈ તોડે ને આખું ઘર રિપેરિંગ કરે કા? એવું છે બધું. પૂજાબેનને જો મસ્ત મસ્ત સોટલા વળી ગયા છે કા? એ તો નિશાળ જવાનું તો વાર છે હજી. હજી તો વાર નિશાળ જવાની કા? જો ફેમિલી મારે હવે જવાનું છે બાળ મંદિરે. પ્રતિકના પેકેટ ને એવું બધું બાળ ભોગને મળે તે બધું લેવા જવાનું છે. ને મારા બા ને પ્રતિકભાઈ જો બેઠા અહીંયા હુવડાવતા પણ કંઈ હું તો નહીં ગાબા. પ્રતિકભાઈ કંઈ હુવે નહીં, ધોડાવા જ કરે આખો દિવસ મારા બાને. હો તો પ્રતિકભાઈ એ વાંચતા આવડે હે? વાંચતા કંઈ આવડે નહીં કા ભાઈ? તો ચાલો આપણે ફટાફટ પેકેટ ને એવું બધું લઈ આવીએ. પાછા મળીએ તો બ્લોગમાં બના રહેજો. ફેમિલી આપણે બાળભોગ ને એવું બધું લઈ આવ્યા છે. કારના લઈ આવ્યા હતા ને પાછા હું વહી ગઈ હતી સિલાઈ મશીન શીખવા. તો અત્યારે સિલાઈ મશીન શીખીને આવી છે 6 વાગે. તો જો આપણે પ્રતિકભાઈ ને અહીંયા જાઉં. પ્રતિકભાઈ ફળિયામાં રમે. અહીં મારા બા કાંઈક કામ કરે કા બા? અને બા છે ને છોકરા રમકડા ભેગા કરે છે જ્યાં એને પડ્યા હોય ને.
તો જો ફેમિલી હવે તો ડાયરેક્ટ રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે ને હું હમણાંથી થોડા દિવસથી સિલાઈ મશીન શીખવા જાઉં એટલે ટાઈમ નથી રહેતો એટલે પાછો આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બ્લોગમાં બના રહેજો હજી આપણે રસોઈ બનાવવાની બાકી છે ને ઘડીક સિલાઈ મશીને બેઠશું કેમ કે ઘરે આવીને પ્રેક્ટિસ પાછા કરીએ ને 2 કલાક હું બીજે શીખવા જાઉં છું તો એવું બધું કામ હોય આખો દિવસમાં એટલે કંઈ નક્કી ન રહે એમ બ્લોગ બનાવવાનું તો આજ પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હવે ડેલી બ્લોગ આવશે કેમ કે થોડોક ટાઈમ કાઢી નાખશું બ્લોગ હાટું આપણે તો બ્લોગમાં બના રહેજો અને અત્યારે તો જો અમારા અહીં દર્શનભાઈ રમે ક્યાંના મહેમાન છો ભાઈ હે હું બોલે લાઈક કરી દેજો કેમ પછી શક્કરપારા કરી દેજો લાડ બધી હા પ્રતિક કઈ જો ટાટા કે જો આમ જો ટાટા પ્રતિક જો ટાટા કે આમ જો તો બે છે આવશે જો છોકરાનું લાડ બધું કરી દેજો કા લાઈક કરી દેજો કા એમ ને હા જો છોકરાને આવડે લાઈક કરી દેજો હા તો જો ફેમિલી બધા લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારા છોકરાને બધાને આવડે એવું કરે બધું લાઈક કરી દેજો એમ તો બધા લાઈક કરી દેજો તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ પછી પાછા મળીએ તો જો અહીંયા પાછળ લાગી પડ્યા જો આ બે છે ને ફળિયામાં દોડે એક ધારે જો બાય બાય કરે પ્રતિકભાઈ જો હારો લાઈક કરતા આવડે હો પણ અંગૂઠો કરતા હારો આવડે હું લાઈક કરી દેજો એમ એ વાહ લાઈક કરી દેજો બધા કા પ્રતિક આમ કહીજો બધાને આમ કહીજો બસ લ્યો તો આ ફેમિલી હાલો ફટાફટ આપણે છે ને રસોઈ બનાવી નાખીએ આપણે વિયાવાથી મોવાથી ઘરે ને ઘરે આવીને જો અહીંયા તો આવે તો રોટલા ને એવું બનાવવાનું ચાલુ થઈ ગયું તો જો ફેમિલી આપણે છે ને રોટલા બનાવી નાખીએ કેમ કે રોટલા સિવાય આપણે મજા ન આવે ગમે એટલું ખાયા બહારનું તો ઓછું ભાવે કેમ કે ઘરના રોટલા આવે છે રોજના બહારના રોટલા સિવાય બીજું કંઈ ખાવાનું મન જ ન થાય એમ જો અમારે રોટલા ટાવડિયા સડે હો દેશી સુલાય એટલે મીઠા લાગે કા તો જ મને ગેસનું શાક ન ભાવે બધું સુલે તો જો અહીંયા બનવા મેનુ છે આપણું ખાવાનું ને હમણાં જમવાનું બની જાય એટલે જમી લઈએ એમાં લેવા આપણે છે ને રોટલા બનાવી નાખ્યા છે ને હવે બેઠી જશે ડાયરેક્ટ વાળું કરવા કેમ કે ભૂખ બહુ લાગી હતી આપણે ડાયરેક્ટ વાળું કરવા બેઠી જશે ને અહીંયા છે સોરેજી વાળું કરવા બેઠી જશે કા નહીં 2-3 બટકા ખાઈ લીધા તો કે ના હું વાળું કરવા બેઠું વાળુમાં તો એનું ફેવરેટ સેવ ટમેટાનું શાક ને દૂધ ને અહીંયા છે ગરમ ગરમ બાજરીના રોટલા હા તમારું ફેવરેટ શાક છે એમ ને ફર્સ્ટ ક્લાસ ખાઈ લેવાનું કા તો જો આપણે અહીંયા છે ને આપણે સેવ ટમેટાનું શાક લઈ લીધું છે ને આપણે છે ને છાશ લઈ લીધી છે કેમ કે આપણે છે ને દૂધ ખાતા નથી કેમ કે આપણે દૂધ ભાવતું નથી છાશ ભાવે એટલે છાશ ખાઈ તો તમે બધા આવો વાળો કરવા આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય